સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન. અમદાવાદ. તાજેતરમાં શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ દ્વારા અમદાવાદના શહેરી વિસ્તારમાં રહેતા જ્ઞાતિના ધોરણ પહેલી બાર અને કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ અને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પ્રદાન કરવાનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ 31મી ઓગસ્ટ 2025ના રોજ શ્રી શ્યામપ્રસાદ વસાવડા હોલ, મણિનગર પૂર્વ, અમદાવાદ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન અને સ્વાદિષ્ટ ભોજન સાથે થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બપોરે લગભગ 2 વાગ્યે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો શુભારંભ થયો, જેમાં મુખ્ય મહેમાનો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર, ડેપ્યુટી કલેક્ટર શ્રીમતી આરજુબેન ગજ્જર, ઉદ્યોગપતિ શ્રી કેતનભાઈ ગજ્જર અને ડેપ્યુટી કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ શ્રીમતી જોલીબેન ગજ્જર જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું અને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરણા આપી. તેમના સંબોધનોએ યુવા પેઢીમાં નવી ચેતના અને ઉત્સાહનો સંચાર કર્યો. ત્યારબાદ સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્ય બાદ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ અને શિષ્યવૃત્તિ પ્રદાન કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે એક લકી બમ્પર ઇનામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌને આનંદિત કર્યા હતા. આ ઉપરાંત ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બદલ શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ દેવળિયા અને તેમની સક્રિય ટીમે તમામ સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખો, પણ એના પહેલા આપણે પોતે માતા પિતા અને આગેવાનોએ પણ એનાથી વાકેફ થવું જરૂરી છે અને એ આપણે પણ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે બાળકને જ્યાં સુધી પરિવારની હૂંફ નહીં મળે, પરિવારનો પ્રેમ નહીં મળે અને પરિવારની જ્યારે લાગણી નહીં મળે ને, ત્યારે એ બાળક કંઈ પણ વસ્તુ કરવા માટે પ્રેરાય છે. એટલે આપણે સૌ સાથે મળી આપણા વિશ્વકર્મા પરિવારનું નહીં, સમગ્ર ગુજરાતનું બાળક કેવી રીતે સ્વસ્થ રહે, સુરક્ષિત રહે અને શિક્ષિત બને, એના માટે આપણે સૌ સાથે મળી પ્રયત્ન કરીએ. ઘણી બધી વાતો છે, પણ સમય વધારે થઈ ગયો છે, એટલે આપ સૌ બાળકોને એની આતુરતા છે કે જે અંતર્ગત કાર્યક્રમ યોજાયો છે અને ફરીથી આ તેજસ્વી તારલાઓને એમના જીવનમાં ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે, એના માટે હું શુભેચ્છાઓ આપું છું અને માતા પિતાને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે જેના થકી એમના બાળકોએ આજે આ એમના ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરી છે. અને ફરીથી હું હૃદયપૂર્વક અહીંયા બેઠેલા તમામ જે જ્ઞાતિબંધુઓ છે, વડીલો છે, દાતાશ્રીઓ છે, એમને પણ એમના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું. ભગવાન એમને ખૂબ શક્તિ આપે કે સમાજના આવા તારલાઓ માટે એ ખૂબ સેવા કરે અને એમનું યોગદાન આવા તેજસ્વી તારલાઓ માટે થાય, એવી શુભેચ્છાઓ સાથે વિરમું છું. જય વિશ્વકર્મા.